જીનવાડ 100ની કેપેસિટી સામે 150 પરિક્રમાવાસીઓને બેસાડી બોટ દરિયામાં હંકારી। ભરૂચના હાસોટ તાલુકાના વમલેશ્વરથી મીઠી તલાઈ જવા માટે નર્મદા પરિક્રમાવાસીઓને બોટમાં ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં લઈ જવાતા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં દેખાતી બોટમાં અંદાજે 100 લોકોની ક્ષમતા હોય છે, પરંતુ આમાં 125 થી 150 લોકોને બેસાડવા હોવાનું દેખાય છે। આ વિડીયોમાં યાત્રાળુઓની સુરક્ષા પર ગંભીર સવાલ ઉભા થયા છે। વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે બોટમાં નિર્ધારિત ક્ષમતા કરતાં અનેક ગણા વધુ યાત્રાળુઓને બેસાડવામાં આવ્યા છે। નોંધનીય છે કે વમલેશ્વર ઘાટનું સંચાલન જિલ્લા પંચાયત દ્વારા હરાજી પ્રક્રિયા દ્વારા સંચાલકોને સોંપવામાં આવે છે। પરિક્રમાવાસીઓ પાસેથી નદી અને સમુદ્રના સંગમ સ્થળ પર પાર કરવા માટે વાહનોમાં આવતા યાત્રાળુઓ પાસેથી 500 અને પગપાળા આવતા યાત્રાળુઓ પાસેથી 250 સુધીની મોટી રકમ વસૂલવામાં આવે છે। બોટમાં સવાર પરિક્રમાવાસીઓએ જે આ સ્થિતિનો વિડીયો બનાવી વાયરલ કર્યો છે, જે વિસ્તારમાંથી બોટ પસાર થાય છે તે નદી અને સમુદ્રના સંગમ નજીકનો હોવાની જોખમ વધી જાય છે। હાસોટના વમલેશ્વરથી દહેજ મીઠી તલાઈ વચ્ચેના આ સંગમ સ્થળે પાણીની ઊંડાઈ 18 થી 20 ફૂટ સુધીની હોય છે। આવી સ્થિતિમાં જો બોટને દુર્ઘટના નડે તો મોટી જાનહાનિ થવાની પણ સંભાવના છે। અત્રે ઉલ્લેખનીય છે કે આજથી 5 વર્ષ પૂર્વે પણ નર્મદા પરિક્રમાવાસીઓની બોટ સમુદ્રમાં ફસાઈ હતી, ત્યારે તંત્ર દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ ઇતિહાસ છતાં બોટ સંચાલકો 130 થી 150 લોકો બેસાડતા હોવાની માહિતી મળી છે। આ સમગ્ર વિવાદ અંગે હાસોટ મામલતદાર રણજીત મકવાણાએ જણાવ્યું હતું કે વિડીયો અંગે સ્થાનિક તલાટી પાસે વિગતો મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે। બીજી તરફ હોળીઘાટના સંચાલક સંકેત પટેલે જણાવ્યું હતું કે બોટમાં નિયમો અનુસાર જ પરિક્રમાવાસીઓને બેસાડવામાં આવ્યા હતા અને લાઈફ જેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। જોકે વિરોધીઓ દ્વારા ખોટી રીતે હેરાન કરવા માટે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હોવાનો તેમણે દાવો કર્યો છે। અંદર ઊભા રહેવાની જગ્યા નથી, એટલા ખીચોખીચ માણસો ભરે છે અને પર વ્યક્તિના 500 રૂપિયા ચાર્જ છે। એટલા બધા માણસો ઓવરલોડ બેસાડે છે, એની સલામતી શું? અને દરેકના 500 રૂપિયા પાછા છે, જે પહેલા પરિક્રમામાં 100 થી 150 રૂપિયા લેવાતા। અને આ એક અમારી ધાર્મિક આસ્થા જોડાયેલી છે। ધાર્મિક આસ્થાની અંદર 500 રૂપિયા લોકો પાસેથી આપણે સરકાર જે ભરૂચ જિલ્લા કમિટી છે એ ઠેકો એટલો મોંઘો આપી અને આજે 500 રૂપિયા પરિક્રમામાં લેવાય છે। આખા ભારતમાંથી પરિક્રમાવાસી આવે છે અને આખા ભારતમાંથી આ એટલું બધું ખીચોખીચ માણસો ભરાય છે, તો આની સલામતી શું? કેટલા માણસો ભરાય છે? કીડિયારાની જેમ માણસો ભરે છે। તો બેસાડ્યા પણ સેફટી માટે કઈ નથી, પહેરવા માટે પણ કઈ નથી, જેકેટ પણ નથી, જેકેટ પણ નથી। આ નર્મદા પરિક્રમા જે છે એમાં વ્યક્તિ દીઠ ₹500 રૂપિયા લે છે, પણ બોટની કોઈ સગવડ નથી કે બોટમાં એટલા બધા વ્યક્તિ બેસાડે છે કે ખરેખર કોઈ સેફટી નથી, કોઈની સલામતી નથી અને અંડસંડ લોકોને બેસાડી દે છે। આ વિડીયો વાયરલ કરો અને બધા જુઓ, દેશ દુનિયામાં દેખે અને બધાનું સારું થાય। નર્મદા પરિક્રમા માટે લોકો નીકળી રહ્યા છે અત્યારે। નર્મદે હર। જો આ હોળીવાળા જો કોઈ નથી ભરતા, ગમે તેવું નિયમથી ચાલે છે, નિયમથી ચાલે છે। કયા નિયમ બતાવો? આ વિડિયો ઉતારો, નિયમ ચાલે છે બરાબર, વિડિયો ઉતારો અને વાયરલ કરો।